બાર બીજના ધણી રામાપીરની સમાધિ પાસે આજે પણ આપે છે રામાપીર બાપા સાક્ષાત દર્શન. અને શા માટે રામાપીરની સમાધિ ખોદોવાળાનું અકાળે મૃત્યુ થઈ જાય છે અને સમાધિ ખોદ્યા પછી સમાધિમાંથી જે મળ્યું ને તેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. અને હા, તમે જાણો છો કે રામાપીર બાપાનો ભાલો અને ઘોડો આજે કઈ અવસ્થામાં છે અને તે ક્યાં છે? તો ચાલો જાણીએ રામાપીર બાપા વિશે એવી વાતો જેને તમે કદાચ ક્યારેય નહીં જાણી હોય. મિત્રો, રામાપીરને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર માનવામાં આવે છે. તેમણે થોડા વર્ષો જીવીને ઘણા લોકોનું ભલું કર્યું છે અને કેટલાય લોકોને ચમત્કાર પણ દેખાડ્યા છે. અંતે ભાદરવી એકાદશી વિક્રમ સંવત 1442ના રોજ રાજસ્થાનના રામદેવ બાપા જીવંત સમાધિ લઈ અને પોતાનો નશ્વર દેહ ત્યાગ કર્યો. અને કહેવાય કે રામદેવજીને તેમના માસિયાભાઈ હરભુજી સાથે ખૂબ જ લગાવ હતો. બંને એકબીજા વગર રહી ન શકે અને બંને એકબીજાને મળે નહીં ને ત્યાં સુધી તેમને મેળ ન પડે. અને કહેવાય કે રામદેવજી રણુજાથી ઘોડો લઈને ચાલતા થાય અને આ બાજુથી ગામમાંથી હરભુજી તેની ઘોડી લઈ અને આવે. પછી અધવચ્ચે બંને ભાઈઓ ભેગા થાય, અમલ ઘોળે, કસુંબા પીવે અને વાતો કરે. ક્યારેક જ એવું બને કે જ્યારે બંને ભાઈઓ એકબીજાને મળ્યા નહીં હોય. આટલો અનંત પ્રેમ હતો બંને ભાઈઓ વચ્ચે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને રામદેવજીને પૃથ્વીલોક છોડવાનો સમય નજીક આવી ગયો. પરંતુ તેને એક વાતની બીક હતી કે મારો ભાઈબંધ મને સમાધિ લેવા નહીં દે. એટલે તેને હરભુજીને આ બાબતે જાણ કરવી ઠીક ન લાગી. પરંતુ હરભુજી જ્યારે પણ મળતા ને ત્યારે તેને એક જ વાત કરતા કે જોજે હો ભાઈબંધ, મારાથી કોઈ વાત છાની ન રાખતો અને ક્યારેય દગો ન આપતો. આવી વાતો તે વારંવાર કરતા. એટલે રામદેવજીને પણ થયું કે મારે સમાધિ તો લેવી છે પણ મારા ભાઈબંધને જાણ નથી કરવી. પછી તો પોકરણગઢમાં રામદેવજી સમાધિ લેવા જઈ રહ્યા હતા. આ વાતની જાણ થતાં જ આખું રાજમહેલ અને પોકરણગઢ શોકમાં ડૂબી ગયું અને ચારે બાજુથી સાધુ સંતો આવવા લાગ્યા, સગાવાલાને તેડાવ્યા, પણ તેના ભાઈબંધને જાણ ન કરી. અને રામદેવ પીર બાપા સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ તેમની સમાધિ જેવી ખોદાય કે ત્યાં ડાલીબાઈ આમથી દોડીને આવ્યા અને કહે છે કે ભાઈ, આ સમાધિ તમારી નથી પણ મારી છે. રામદેવજી કહે છે કે તેની નિશાની શું? ડાલીબાઈ કહે કે જેમાં કાચકી અને દોરો નીકળે તો એ સમાધિ મારી માનજો. અને સમાધિ ખોદતા ખોદતા અંદરથી કાચકી અને દોરો નીકળે પણ છે. અને બેન ડાલીબાઈ ત્યાં સમાધિ લીધી. ત્યાર પછી તેની બાજુમાં બીજી સમાધિ ખોદાય, તેમાં સમાધિ લેવા માટે રામદેવજી નીચે ઉતર્યા. પરંતુ અંત સમયે રામદેવ પીરે પિતાજીને કહ્યું કે પિતાજી, આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આવે ને તો પણ આ સમાધિ ન ખોદતા. અને હું વચન આપું છું કે આખા જગતમાં કોઈ પણ કુટુંબમાં ક્યારેય પણ કોઈ બાપ પહેલા દીકરો નહીં મરે. આટલું બોલી બાબા રામદેવજી સમાધિમાં બેસી ગયા અને ઉપરથી માટી અને ફૂલ વરસાવ્યા. આખા પોકરણગઢમાં શોકનો માહોલ છવાઈ ગયો. પછી તો અને બીજી બાજુ હરભુજીને એક દિવસ રામદેવજી ભેગા ન થયા ત્યાં તો એ ગાંડા તૂર થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે મારો ભાઈબંધ આજે કેમ નહીં આવ્યો હોય, શું થયું હશે એને. એવામાં પોકરણગઢથી કોઈ માણસ આવતું દેખાય છે. એવામાં એ માણસને પૂછ્યું કે કેમ આજે રામદેવજી આ બાજુ કેમ નથી આવ્યા? પેલા માણસે કહ્યું કે અરે રે હરભુજી, તમને ખબર નથી, રામદેવજીએ તો જીવતા જીવ સમાધિ લઈ લીધી છે. પરંતુ હરભુજીને આ વાત પર વિશ્વાસ ન થયો અને કહેવા લાગ્યા કે હોય નહીં, મારો ભાઈબંધ મને કહ્યા વગર ક્યારેય સમાધિ ના લે. ત્યાં તો થોડી જ વારમાં રામદેવજી ઘોડેસવાર થઈ અને પોતાના ભાઈબંધ પાસે આવે છે ને કહે છે કે અરે ભાઈ હરભુજી, તું ક્યાં હતો? હાલ તારા વિના મને અમલ કટોરો નહીં ફાવે હો. પછી તો બંને ભાઈઓ સાથે મળી બધી વાતચીતો કરે છે અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો અમંગલ સમાચાર સાંભળ્યા હતા કે તમે સમાધિ લઈ લીધી છે. આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી હો. પણ સારું થયું કે મને તમે અહીંયા જ મળી ગયા, નહીતર મારા દેહમાંથી પ્રાણ નીકળતા વાર ન લાગે. પછી તો રામદેવજી કહે છે કે ના ભાઈ ના, તમે ખોટા સમાચાર સાંભળ્યા હશે. આ જુઓ, હું તમારી સામે જ બેઠો છું ને. બંને ભાઈઓ વાત કરી અને ધીમે ધીમે હસવા લાગ્યા અને થોડી વાર પછી બંને ભાઈઓ નોખા પડ્યા. પછી આમ હરભુજીને થયું કે ચાલને આજે મારા ભાઈબંધના ઘરે હું થોડોક આંટો મારી આવું. થોડીક જ વારમાં હરભુજી પોકરણગઢ પહોંચે છે. ત્યાં તો અહીં ચારે બાજુ શોકનો માહોલ છે અને આ બધું જોઈને તેને આશ્ચર્ય થયું અને માતા મિનળદેવને પૂછે છે કે શું થયું માતા? મિનળદેવ કહે કે રામદેવજી આપણને બધાઈને છોડીને જતા રહ્યા છે, તેમને સમાધિ લઈ લીધી છે. આટલું સાંભળતા હરભુજી કહે કે એવું તો ન બને. થોડી વાર પહેલા તો અમે રસ્તામાં ભેગા થયા હતા અને બંને ભાઈઓએ કહુંબા પણ પીધા અને વાતો પણ કરી. આવું સાંભળી અજમલ રાજાને થયું કે કદાચ સમાધિમાં મુંજારો થયો હશે એટલે રામદેવજી બહાર નીકળી ગયા હશે. એટલે ચાલો આપણે ફરી સમાધિ ખોલી અને જોઈએ
બધાએ સમાધિને સ્થાને આવે છે અને ફરીથી સમાધિ ખોદવાની શરૂઆત કરે છે. પરંતુ સમાધિ પર એક પાવડો મારે ને ત્યાં તો અંદરથી અચાનક જ અવાજ આવે છે કે અરે રે, તમને ના પાડી હતી ને કે આકાશમાંથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ પણ આવી જાય ને તો પણ મારી સમાધિ ન ખોલતા. પણ તમે રહી ન શક્યા. અને હવે મેં જે આશીર્વાદ આપ્યા હતા ને કે ક્યાંય જગતમાં કોઈ બાપ પહેલા દીકરો નહીં મરે, પણ હવે આ મારું વચન મિથ્યા જાય છે. આટલું બોલી અને અવાજ શાંત થઈ ગયો. બધાને ખૂબ જ પસ્તાવો થયો અને અરભુજને પણ સમજાઈ ગયું કે આ તો મને મારા ભાઈબંધે પરચો આપ્યો હતો અને સમાધિ લીધા પછી પણ મારો ભાઈ મને મળવા આવ્યો હતો.